નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કરણ. છેલ્લા ઘણા સમયથી ભરૂચ સીટ રાજકીય દ્રષ્ટિએ હોટ ફેવરિટ સીટ બનીને ઉભરી આવી છે. તેની પાછળનું કારણ એક વ્યક્તિ છે જેઓએ ભાજપના નાકમાં દમ કરી નાખ્યું છે. આ વ્યક્તિ છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. ચૈતર વસાવા પર થયેલા કેસ બાદ આદિવાસી સમાજ ખુલીને ચૈતર વસાવાને સમર્થન આપી રહ્યા છે. તેમાં પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત આવીને જાહેરાત કરી દીધી છે કે ભરૂચ સીટ પરથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. જો કે ઇન્ડિયા ગઠબંધન થાય છે તો કોંગ્રેસને આ સીટ જતી પણ કરવી પડી શકે છે. કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલને પણ આ વખતે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા છે. તેવામાં હવે મહત્વનો એ પ્રશ્ન આવીને ઊભો રહી જાય છે કે આ સીટ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બંનેમાંથી કોના ફાળે જાય છે. આમ આદમી પાર્ટીને માટે આ વખતે ગુજરાતમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે, કારણ કે આ વખતે ભરૂચમાં આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્યની લોકપ્રિયતા ઘણી વધી છે. વનકર્મીને મારવાના આરોપોથી લઈને ચૈતર વસાવાના જેલ ગમન સુધી ચૈતર વસાવા માટે આદિવાસી સમાજે અને આમ આદમી પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે. ચૈતર વસાવા માટે આદિવાસી સમાજે લોકોના ઘરે ઘરે જઈને પત્રિકા વહેંચી છે, પોસ્ટરો લગાવ્યા છે અને સમજાવ્યા પણ છે કે આ કેસ શું છે. સાથે આમ આદમી પાર્ટી આદિવાસીઓને સમજાવી રહી છે કે ચૈતર વસાવા ઉપર જે કેસ કરવામાં આવ્યો છે તે ખોટો છે. આના જ કારણે હવે આ વખતે કેજરીવાલને લાગે છે કે ગુજરાતમાં તેઓ એક સીટ લાવીને ભાજપની જીતની હેટ્રિકનું સપનું રોંધી નાખશે. હજુ 2 દિવસ નથી થયા જ્યારે અરવિંદ કેજરીવાલે હજારોની ભીડ એકઠી કરીને પોતાના નેતા ચૈતર વસાવા માટેની તાકાત ભાજપને બતાવી. કેજરીવાલે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને જનસભામાં જ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી નાખી છે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આપે ભરૂચ સીટ માટે પોતાના ઉમેદવારની જાહેરાત એલાયન્સની સીટ વહેંચણીની મિટિંગ પહેલાં જ કરી નાખી છે. પણ કદાચ કોંગ્રેસને આ નિર્ણયથી વાંધો ન હોઈ શકે, કારણ કે છેલ્લા 5 ટર્મથી મનસુખ વસાવા ભરૂચ સીટ ઉપર જીતતા આવ્યા છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મુમતાઝ પટેલ મહેનત કરી રહ્યા છે, પણ જેવી રીતના આદિવાસીઓનું સમર્થન ચૈતર વસાવાને લઈને છે તેને જોતા લાગતું નથી કે ભરૂચ સીટ માટે કોંગ્રેસ કોઈ વાંધો ઉઠાવે. ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો? શું કોંગ્રેસે આ સીટ જતી કરવી જોઈએ કે નહીં? એ અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.